નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી પાછા ધોરણ 10 ગુજરાતી વિષયમાં આપણો આગળનો ટોપિક એટલે કે વાયરલ ઇન્ફેક્શન પાઠ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ। સૌપ્રથમ આપણે જોઈએ તો જે પાઠ આપણે ભણવાના છીએ વાયરલ ઇન્ફેક્શન, એ પાઠના લેખક એટલે કે ગુણવંત શાહ, જેમનો જન્મ 12 માર્ચ 1937ના દિવસે સુરત જિલ્લાના રાંદેર ખાતે થયો હતો। ગુણવંત શાહ એક ઉચ્ચ કોટીના સર્જક હોવાની સાથે સાથે એમણે યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે પણ પોતાની સેવા જે છે એ અદા કરેલી છે। એમણે વડોદરામાં આવેલી સયાજી યુનિવર્સિટીમાં, અમેરિકામાં આવેલી મિશિગન યુનિવર્સિટી અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં તેમણે પોતાની અધ્યાપક તરીકેની ફરજ જે છે એ અદા કરેલી છે। સાથે સાથે ગુજરાતી સાહિત્ય ક્ષેત્રમાં એમણે ઘણું બધું સાહિત્યનું સર્જન કરી અને ગુજરાતી ભાષાને એક ઉચ્ચ કોટી સુધી લઈ જવામાં એમણે ખૂબ જ મદદરૂપ છે એ થયેલા જોવા મળે છે। પ્રસ્તુત એમનો જે પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, એમનો સાહિત્ય પ્રકાર છે એ નિબંધ છે અને મરો ત્યાં સુધી જીવો નામનો એમનો એક નિબંધ સંગ્રહ છે। એ નિબંધ સંગ્રહમાંથી આ પાઠ છે એ આપણા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવેલો છે। આગળ વાત કરીએ તો જે પાઠ છે વાયરલ ઇન્ફેક્શન, પાઠમાં બે શબ્દો જે છે એ સમાવેશ થયેલા છે, વાયરલ અને ઇન્ફેક્શન। કદાચ આ શબ્દ છે એ શબ્દથી તમે પરિચિત હશો, ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ, કોઈ ડોક્ટર કે કોઈ પેશન્ટ કે કોઈ પણ વ્યક્તિના મુખેથી આ શબ્દ છે એ કદાચ ક્યારેક ને ક્યારેક તો તમને સાંભળવા મળ્યો જ હશે। વાયરલ ઇન્ફેક્શન એ જે પાઠ છે, આપણો પાઠનું નામ જ લેખકે વાયરલ ઇન્ફેક્શન આપેલું છે, તો એ બે જે શબ્દો છે એ શબ્દનો અર્થ જે છે એ આપણે સમજશું તો એ પાઠ જે છે એને સમજવો આપણા માટે ખૂબ જ સરળ બની જશે। સૌ પ્રથમ આપણે જોઈએ તો વાયરલ એટલે શું થાય? કદાચ તમને ખબર હશે, પણ વાયરલ એટલે એક એવો શબ્દ કે જેનો અર્થ થાય છે કે રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ એવા જીવાણુ કે જેને કદાચ આપણે નરી આંખે પણ જોઈ શકતા નથી, બરાબર? એટલે કે સૂક્ષ્મ જીવાણુ, વાયરલ એટલે કે સૂક્ષ્મ જીવાણુ, બરાબર? બીજો શબ્દ છે ઇન્ફેક્શન। ઇન્ફેક્શન એટલે શું થાય? ઇન્ફેક્શન એટલે કે ચેપ લાગવો। ઘણી બધી વખત સામાન્ય રીતે આપણે જોઈએ કે કોઈ પણ પરિસ્થિતિ, ઋતુમાં જ્યારે બદલાવ આવે, જેમ કે શિયાળો, ચોમાસું, ઉનાળુ, આ ઋતુઓ જ્યારે બદલાય છે ત્યારે માણસોને સામાન્ય એવી રોગ જે છે એ થતા હોય છે। ખાસ કરી શરદી, ઉધરસ, નોર્મલ તાવ આવવો, આવા રોગ જે છે એ માણસને થતા હોય અને આ સમયગાળા દરમિયાન કોઈ પણ પેશન્ટ, કોઈ રોગનો દર્દી જ્યારે ડૉક્ટર પાસે એમના ઉપચાર માટે, એમની દવા લેવા માટે જાય છે ત્યારે ડૉક્ટરના મુખેથી આ શબ્દ જે છે એ આપણને સાંભળવા મળતો હોય છે। ડૉક્ટરને આપણે પૂછીએ કે શું સમસ્યા છે, એટલે ડૉક્ટર કહે છે કે ના, કાંઈ નહીં, સામાન્ય છે, ખાલી વાયરલ ઇન્ફેક્શન છે। તો આ જે વસ્તુ છે વાયરલ ઇન્ફેક્શન, એ આવે ક્યાંથી, એની ઉત્પત્તિ ક્યાંથી થાય, એ થવા પાછળનું કારણ શું, આ વાત જે છે એ આ પાઠના માધ્યમ દ્વારા લેખક ગુણવંત શાહ આપણને સમજાવવા માંગે છે। ગુજરાતીમાં એક ખૂબ જ પ્રચલિત, જૂની અને જાણીતી કહેવત છે, તમે બધાએ સાંભળેલી હશે કે પહેલું સુખ તે જાતે નર્યા। આ કહેવત છે, એનો મિનિંગ શું થાય છે? કહેવા માંગે છે કે પહેલું સુખ એ જાતે નર્યા। જો શરીરથી આપણે સુખી હશું, જાતે એટલે આપણે પોતે, જો આપણે આપણા શરીરથી સુખી હશું તો આપણે કંઈ પણ કરી શકશું।
સમજી શકો ને? માની લઈએ કે કોઈ પણ રોગિષ્ઠ વ્યક્તિ હોય, કોઈ દર્દી હોય, કોઈ સામાન્ય રોગ હોય, કોઈ સામાન્ય બીમારી હોય, તો પણ એ માણસનું શરીર છે એ શરીર સ્વસ્થ રહી શકતું હોતું નથી, એ અસ્વસ્થ રહેશે, અશક્ત રહેશે, એના શરીરમાં બિલકુલ સ્ફૂર્તિ છે એ જોવા મળશે નહીં, સ્થૂળતા ભરેલું એમનું શરીર હશે. અને એટલા માટે કહેવામાં આવેલું છે કે પહેલું સુખ તે જાતે નર્યા. તો આપણે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? આપણા શરીરને આપણે સ્વસ્થ કેવી રીતે રાખી શકીએ? સમાજના અન્ય લોકો જે છે, આપણે જ્યાં વસવાટ કરીએ છીએ ત્યાં આપણા શેરી કે મહોલ્લો કે ગામ કે વિસ્તાર કે સોસાયટી છે, એ લોકોને આપણે જાગૃત કરવા માટે શું કરવું પડે? એ લોકો આ વસ્તુમાંથી બહાર આવે એના માટે શું કરવું પડે? આજે આપણે જોઈએ છીએ ને તો અમુક અંશે તો કોઈ માણસ છે એ વ્યસન કરતો હોય, કોઈ તણાવમાં રહેતો હોય, કોઈ પ્રકારની ચિંતામાં રહેતો હોય, તો આ વસ્તુ છે એ આપણા માટે ગૌરવ લેવાની વાત નથી, પણ આપણા માટે એક શરમજનક બાબત છે. અમુક અંશે આપણે જોઈએ તો આજે વ્યસન છે એ એક પ્રકારની ફેશન બની ગઈ છે. લોકો શોખથી પોતે વ્યસન કરતા થયા છે. તો આ જે વસ્તુ છે એ વસ્તુ આપણા માટે શરમજનક છે. તો આ વસ્તુમાંથી બહાર આવવા માટે શું કરવું જોઈએ? એ વસ્તુ છે એ આ પાઠના માધ્યમ દ્વારા લેખક ગુણવંત શાહ આપણને સમજાવવા માંગે છે. અને વિદ્યાર્થીને નાતે એ વસ્તુ આપણે સમજવાની છે. સાથે સાથે લેખક જે છે એ બીજી વાત કરતા એક બાજુથી પહેલી વાત કરે છે કે વ્યસન જે છે કે વ્યસનને કારણે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ બનતી જોવા મળે છે કે જેને કારણે માણસ છે એ કોઈને કોઈ પ્રકારના રોગનો ભોગ બને છે. બીજી વાત કરતા કહે છે કે આપણી જે ખાણીપીણી છે, આપણા જે ખોરાક છે, એ ખોરાક પણ મહદ અંશે આપણને બીમાર પાડવા માટે જવાબદાર છે, કારણભૂત છે. આજે આપણે સામાન્ય રીતે જોઈએ, ગમે ત્યારે પણ તમે કોઈ સ્થળે નીકળશો તો રસ્તા ઉપર ખુલ્લી ઉઘાડી જે લારીઓ હોય છે ત્યાં લોકોની કતારો લાગેલી હોય છે ખાવા માટે. તો આ જે ખોરાક છે એ ખોરાક ખાવાથી આપણા શરીરમાં સૂક્ષ્મ જીવાણુઓ છે એ જીવાણુઓ ઉત્પન્ન થાય, અને એ જીવાણુ ઉત્પન્ન થાય એને કારણે આપણે બીમાર પડીએ, અને બીમાર પડેલી વ્યક્તિ જે છે એ અન્ય લોકોને પણ પોતે એનું ઇન્ફેક્શન લગાડી અને બીજા માણસને પણ એ બીમાર પાડે છે. તો આ પરિસ્થિતિ અત્યારે પ્રવર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે ખૂબ જ એક મોટી મહામારી આપણી સામે છે, અને જેને લીધે જ આજે તમારે આ રીતે તમારું શૈક્ષણિક કાર્ય જે છે એ પણ કરવું પડે છે. આજે આ ઓનલાઈન માધ્યમથી તમારે તમારો અભ્યાસ છે એને આગળ ધપાવવો પડે છે. એવી એક મહામારી એટલે કે કોરોના. આપ સૌ એમના વિશે જાણો છો. તો આજે કંઈ પણ છે એ શેના દ્વારા લાગુ પડે છે? આજે આપણે કહીએ છીએ ને કે ભાઈ કોરોના છે એ ખૂબ જ ભયંકર રોગ છે, એટલે આપણે સમજીએ છીએ કે ભાઈ જો આ રોગના મુખમાં કદાચ આપણે આવી જશું તો કદાચ આપણું જીવન છે એ પણ ત્યાં પૂરું થઈ શકે, યાની કે એ રોગને કારણે આપણે મૃત્યુ પણ પામી શકીએ. તો એના માટે આપણે તકેદારી રાખીએ છીએ, આપણે હાથને સેનેટાઈઝ કરીએ છીએ, વારંવાર હાથ ધોઈએ છીએ, મોઢા ઉપર માસ્ક બાંધીએ છીએ. કોઈ એવી વ્યક્તિ હોય બીમાર વ્યક્તિ તો એમનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. બજારનું કે કોઈ એવી વસ્તુ છે એને કદાચ આપણે અત્યારે ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા. શું કામ ને? તો કે આપણને ખબર છે કે ભાઈ આ રોગ છે એ ખૂબ જ ભયંકર છે, અને એ રોગને કારણે કદાચ ગમે તેવી પરિસ્થિતિ છે એ પણ ઊભી થઈ શકે છે. તો અહીંયા પણ લેખક આપણને એ જ વાત કરે છે કે જો માણસ પોતાની રીતે પોતાની ફરજ રૂપે જો આ વસ્તુ કરતો થશે તો કદાચ ધીમે ધીમે સમાજમાંથી આ વસ્તુ જે છે યાની કે વાયરલ ઇન્ફેક્શન, આવા સામાન્ય જે રોગ છે એ રોગને આપણે નાબૂદ કરી શકીશું, અને માણસ છે એ સ્વસ્થ બનશે. અને જો માણસ સ્વસ્થ બનશે તો જ એ પોતાનું જે કોઈ પણ કાર્યક્ષેત્ર છે, જેનું એનું કામ કરવાનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્રમાં એ સફળ થઈ શકશે. સામાન્ય રીતે હું તમને કહું વિદ્યાર્થીઓ કે તમે સામાન્ય એવી તમને શરદી હોય, માથું દુખતું હોય કે સામાન્ય એવો તાવ હોય, પણ આ પરિસ્થિતિ હોય ત્યારે તમે સહેલામાં સહેલો વિષય લાગતો તમને જે વિષય હોય એ વિષયનું પણ તમે વર્ક કરવા બેસશો કે એ ક્વેશ્ચનનો આન્સર તૈયાર કરવા બેસશો તો તમે જેમ સ્વસ્થ હોવ અને જેટલી સરળતાથી એ આન્સર તમે તૈયાર કરી શકો એટલી સરળતાથી એ સમયે તમે તૈયાર કરી શકશો નહીં.
કદાચ કરશો, તમારા આવડત ઉપરથી તમે મહેનત કરી અને તૈયાર કરશો, પણ સ્વસ્થ તમે હોવ અને જેટલી સરળતાથી તમે એ તૈયાર કરી શકો એટલી સરળતાથી તમે અસ્વસ્થ હોવ ત્યારે તૈયાર કરી શકશો નહીં. તો આ જે બાબત છે એ બાબતમાંથી દૂર જવા માટેની સમજણ જે છે એ આ પાઠના માધ્યમ દ્વારા લેખક આપણને આપે છે. પાઠમાં આપણે એક વિદ્યાર્થી હોવાને નાતે સમજવાનું એ છે કે શરૂઆતથી જો વ્યસન છે ને, આપણે કહીએ ને કે ઘણી બધી વખત આપણા મહાપુરુષો કે સંતો મહાત્માઓ કે છે એ કહેતા હોય કે એમના ભાષણો દ્વારા પણ આપણે ઘણી બધી વખત સાંભળતા હોઈએ, અને એવો જ એક પ્રચલિત બનેલો શબ્દ છે કે માણસ છે ને એ વ્યસનની પાછળ દોડે છે, વ્યસન છે એ માણસની પાછળ દોડતું નથી. પણ આ વાત છે ને આપણે સમજતા નથી. સામાન્ય રીતે હું તમને કહું કે તમારા બધાના પેરેન્ટ્સ છે એમાંથી ઘણા ખરા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ છે એ વ્યસન કરતા હશે, કોઈને સિગારેટ પીતા હશે, કોઈ તમાકુ, પાન માવા, ગુટખા આવું ખાતા હશે, પણ એના ઉપર સિમ્બોલ આપેલું હોય છે કે તમાકુથી એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે, તમાકુથી કેન્સર થાય છે, આવું છે ને એની તમાકુના પેલા ઉપર લખેલું પણ હોય છે, એની જે પેકિંગ હોય છે, ટીન હોય છે એના ઉપર, સિગારેટનું પેકેટ હોય તો એના ઉપર પણ લખેલું હોય છે. આમ છતાં પણ આપણે એ વ્યસન કરીએ છીએ. તમાકુનું પાઉચ હોય તો લખેલું જ હોય છે કે તમાકુ ખાવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણે જાણીએ છીએ છતાં પણ લોકો એનું સેવન કરે છે. તો એ ટૂંકમાં મેં હમણાં કીધું ને કે જેમ વ્યસન છે ને એ માણસની પાછળ નથી દોડતું, પણ માણસ છે એ વ્યસનની પાછળ જાય છે, એની પાછળ દોટ મૂકે છે. તો આપણી વિદ્યાર્થી હોવાને નાતે તમે અત્યારે અભ્યાસ કરો છો, નાના બાળક છો, પણ તમે તમારા પેરેન્ટ્સ માટે બીજું શું કરી શકવાના? ક્યાંય એવું બનશે કે ભાઈ તમે 200, 500, 1000 કે 2000 રૂપિયા કમાઈ અને તમારા પેરેન્ટ્સને આપશો? આ શક્ય નથી અત્યારે, કારણ કે તમે અત્યારે નાના છો અને તમારો કામ છે એ ભણવાનું છે, કમાવાનું તમારું કામ નથી. પણ આ પાઠ ભણ્યા પછી તમારે એક કાર્ય એ પણ કરવાનું છે કે તમારા પેરેન્ટ્સ જે વ્યસન કરતા હોય, કદાચ કોઈ વિદ્યાર્થી વ્યસન કરતા હોય તો એ વ્યસનને આપણે છોડી દેવું જોઈએ, એ વ્યસનથી આપણે દૂર રહેવું જોઈએ, સ્વસ્થ રહી અને આપણે આપણું કાર્ય કરવું જોઈએ. જેમના પણ પેરેન્ટ્સ છે એ વ્યસન કરતા હોય એમણે એમના પેરેન્ટ્સને પાસે બેસાડી અને સમજાવવા જોઈએ. એમની પાસેથી એક એવી માંગણી કરો તમારા પેરેન્ટ્સ પાસેથી કે અમારે લાઈફ ટાઈમ જીવનમાં કંઈ જ તમારી પાસેથી નથી ઈચ્છતા, મારે તમારી પાસેથી કંઈ જ નથી જોતું, પણ તમે આ જે વ્યસન કરો છો ને એ વ્યસન છોડી દો. અને જો એ બાબતે એક પ્રસંગ ખાસ કરી અને દીકરીઓ જો ધારે ને તો પોતાના માતા પિતાને આ વ્યસન છે એ વ્યસનથી મુક્ત કરાવી શકે. અને આજે હું અહીંયાથી તમને આ કહું છું, કદાચ મારી સામે બેઠેલા જે વિદ્યાર્થીઓ છે કે જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓમાંથી 2-5% વિદ્યાર્થીઓ પણ એના પેરેન્ટ્સને જો એ વ્યસન મુક્ત કરાવશે, વ્યસનમાંથી એમને મુક્તિ અપાવશે, તો ખરેખર અહીંયાથી મેં જે બોલેલું છે તે લેખકનો જે આપણને ભણાવવાનો જે ખરેખર સાચો ઉદ્દેશ્ય જે છે એ સફળ થયો ગણાશે. અને એક પ્રસંગ તમને વાત કહી અને પછી આપણે પાઠની શરૂઆત કરીએ. એક વખત એક ગામડામાં એક દીકરીના લગ્ન હતા. દીકરીના પિતા છે એ મધ્યમ પરિસ્થિતિમાં હતા. એટલે સ્વાભાવિક છે કે આપણા સમાજમાં, આપણા પ્રદેશમાં આજે આપણે જોઈએ તો અમુક અંશે દીકરીને કરિયાવર આપવાનો રિવાજ છે. અને આ રિવાજ છે એ કદાચ દીકરીના પિતા પૈસાવાળા હોય, ગરીબ હોય કે મધ્યમ વર્ગના હોય કે કદાચ અતિશય ગરીબ હોય, પણ દીકરીના પિતાએ એમની પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય પણ દીકરીને અમુક જે વસ્તુ ફરજિયાત સ્વરૂપે જે કરિયાવરમાં આપવી પડે એ તો આપવી જ પડે છે. અને એ નાતે એક દીકરીના પિતા છે એ દીકરીને કહે છે કે બેટા તારે જે કાંઈ પણ જોતું હોય એ તું કે, હું ગમે તેમ કરીને પણ, ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરીને પણ હું તારા માટે તારે જોઈતી દરેક ચીજ છે એ ચીજ હું તને અપાવી દઈશ, તું માંગ, તારે શું જોઈએ કરિયાવરમાં. ત્યારે એ દીકરી છે ને એના પિતાને કહે છે
કે પિતા તમે ખરેખર સાચા હૃદયથી, ખરા હૃદયથી તમે મને કરિયાવર આપવા માંગો છો? તમારી દીકરીને તમે ખરા હૃદયથી આજે આ આંગણેથી તમે વડાવવા માંગો છો? અને જો તમે મને ખરા હૃદયથી કરિયાવર આપવા માંગતા હોય ને તો હું તમારી પાસે જે માંગુ એ તમે મને આપશો? તમે મને એનું વચન આપો. એક પિતા તરીકે તમે તમારી દીકરીને વચન આપો કે મારા દ્વારા જે કરિયાવરમાં માંગવામાં આવશે ને એ તમે મને આપશો. એટલે એના પિતા છે એ થોડી વાર માટે સ્તબ્ધ થઈ જાય છે, એકદમ વિચારમગ્ન બની જાય છે કે કદાચ મારી દીકરી મારી પાસે એવું માંગશે કે જે આપવાની મારી કેપેસિટી નહીં હોય તો હું શું કરીશ? મારી દીકરી કદાચ મારી પાસે મારી જે મર્યાદા છે એ મર્યાદાથી બહારની કોઈ વસ્તુ માંગશે, કોઈ એવી ચીજ વસ્તુ માંગશે તો હું એને કેમ કરીને આપીશ? અને મારી દીકરીનું વસન જે છે એને ઠુકરાવવું એ પણ મારાથી કેમ કરીને શક્ય બને? એટલે થોડી વાર વિચારમગ્ન બન્યા પછી એમના પિતા છે એ દીકરીને કહે છે કે હા બેટા, તું જે પણ માંગીશ એ હું તને આપીશ. એટલે દીકરી કહે છે કે તો તમે મને એનું વચન આપો કે હું જે માંગીશ એ તમે મને આપશો. એટલે દીકરીઓ એના જે પિતા હતા એ દીકરીને કહે છે કે હા બેટા, હું તને વચન આપું છું કે તું મારી પાસે જે માંગીશ એ હું તને હસતા મુખે આપીશ. અને ત્યારે દીકરી છે એ એમના પિતાને કહે છે કે જો પિતા તમે ખરા હૃદયથી મને કરિયાવરમાં આપવા જ માંગતા હોય ને તો મારે તમારી પાસેથી ₹1 એક પાઈનું પણ મારે તમારી પાસેથી કરિયાવર નથી જોઈતું. પણ કરિયાવરમાં આજથી તમે જે આ વ્યસન કરો છો ને એ વ્યસન છોડી દો, એ જ મારું સૌથી મોટું કરિયાવર છે અને એ જ હું તમારી પાસે આજે કરિયાવરમાં માંગુ છું. આ વાક્ય સાંભળતાની સાથે જ પિતાની આંખમાં આંસુ આવી જાય છે અને એ જ દિવસથી એ પિતા છે એ વ્યસનને છોડી દે છે. કહેવાનો મતલબ કે જો દીકરી ધારે તો પોતાના પિતા પાસે વ્યસન છે એ મુકાવી શકે છે અને વ્યસન મુકાવવું એ એમની ફરજ પણ છે. કારણ કે ઘણા બધા પેરેન્ટ્સ ગામડાના જે લોકો છે એ ખરેખર એનાથી અજાણ છે. વ્યસન કરવાથી જે નુકસાન થાય છે, એના જે ગેરફાયદા છે એનાથી અજાણ છે અને એને કારણે પણ કદાચ એમને યોગ્ય સમજણ નથી, યોગ્ય જ્ઞાન નથી, એટલા માટે પણ એ લોકો કદાચ વ્યસનની પાછળ પડ્યા હોય છે. તો આપ તો હવે શિક્ષિત છો, તમે અભ્યાસ કરો છો, ભણો છો, 10મા ધોરણમાં ભણો છો, એટલે કે 15 વર્ષની તમારી ઉંમર છે અને તમે એ બાજુ રીતે જોઈએ તો તમે શિક્ષિત છો. તો તમારી પણ એક ભાગે ફરજ આવે છે કે કમસે કમ ભલે બીજા કોઈને આપણે નહીં કહી શકીએ પણ આપણા પેરેન્ટ્સ, જે આપણા પિતા છે, આપણા માતા છે, આપણો મોટો ભાઈ છે, એ જો કોઈ આવા ક્ષેત્રમાં હોય તો એ વ્યસનમાંથી આપણે એને મુક્તિ અપાવીએ, એમને સ્વસ્થ બનાવીએ અને વ્યસનથી થતા જે નુકસાન છે, એના જે ગેરફાયદા છે એના વિશે આપણે એને સમજણ આપીએ. એ મુખ્ય ઉદ્દેશ્ય છે, મુખ્ય વાત છે એ આ પાઠના માધ્યમ દ્વારા આપણે એ સમજવાની છે. સાથે સાથે આપણે એ પણ સમજવાની છે કે ગંદકી, માણસ છે એ સ્વસ્થ ક્યારે રહી શકશે? જો પહેલો મુદ્દો આપણે જોયો છે તો કે વ્યસન, બીજી વાત આપણે કરી છે તો કે કઈ વાત કરી છે? ખોરાક, બાજારુ ખોરાક જે છે કે જે બજારમાં ખુલ્લો રેકડીઓ ઉપર, લારીઓ ઉપર આપણે જે ખોરાક જોઈએ છીએ, આ જે ખોરાક છે એ ખોરાક આપણે ન ખાવો જોઈએ. અને ત્રીજી વાત જે છે એ સ્વચ્છતા. આપણે ઘણી બધી વખત જોઈએ છીએ ઘણા બધા ગામડા એવા હોય છે કે જ્યાં આપણને કોઈ પણ પ્રકારે સ્વચ્છતા છે એ જોવા નથી. ખૂબ જ ગંદકી, શેરીઓ હોય, કોઈ બજારો હોય, કોઈ મહોલ્લા હોય કે કોઈ વ્યક્તિનું ફળિયું હોય, પણ ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળે. અને આ જે ગંદકી છે એ ગંદકીને કારણે પણ માણસ છે એ ધીમે ધીમે રોગિષ્ટ બનતો હોય છે. આજે આપણે મોટા શહેરોમાં જોઈએ, મેગા સિટીઓમાં જોઈએ કે જ્યાં ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય, કોઈ એવા મોટી મોટી ફેક્ટરીઓ આવેલી હોય, મોટા કારખાનાઓ આવેલા હોય, ત્યાં તમે આપણે જોઈએ તો ગામડાના સર્વે કરીએ અને મેગા સિટીનો સર્વે કરવામાં આવે તો મેગા સિટીનું જે એવરેજ માણસોની ટકાવારી છે એમાં ગામડાના લોકો કરતાં મેગા સિટીના લોકોમાં બીમારીનું પ્રમાણ છે એ વધારે જોવા મળશે. એની પાછળનું કારણ એ જ છે તો કે એ ત્યાં સ્વચ્છતા નથી.
મેગા સિટી જે છે ત્યાં લોકો છે એ સ્વચ્છતાનું ઉલ્લંઘન કરે છે, સ્વચ્છતામાં માનતા નથી, અને સાથે સાથે આવા ઉદ્યોગો હોય છે કે જે પણ વાતાવરણને પ્રદૂષિત કરે છે, અને વાતાવરણ પ્રદૂષિત થવાથી એ જે કાંઈ પણ પ્રદૂષિત વાતાવરણ જે હવા છે એ હવા આપણે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા આપણા શરીરમાં જાય, અને એને કારણે પણ આપણું શરીર છે એ શરીર અસ્વસ્થ બને છે, શરીર રોગિષ્ટ બને છે. તો એ આપણી પણ ફરજ છે. આજે હું સામાન્ય રીતે તમને એમ કહું કે હું એક એવું નક્કી કરું કે ભાઈ મારે મારા રાજ્યને કે મારા ગામને કે મારા શહેરને મારે સ્વસ્થ બનાવી દેવું, તો બની જશે? નથી બનવાનું. કોઈ એક વ્યક્તિ નક્કી કરશે કે ભાઈ મારે સ્વસ્થ બનાવવું છે, તો એ વસ્તુ પોસિબલ નથી. પણ એના માટે દરેકે એ ભેખ છે એ ધારણ કરવી પડશે. દરેક માણસે નક્કી કરવું પડશે કે ભાઈ હું કમસે કમ, ભલે બીજું કાંઈ નહીં, મારું ઘર છે ને એ ઘરને સ્વસ્થ રાખીશ. બીજો માણસ છે એ એવું વિચારશે કે આ માણસની જેમ હું પણ મારા ઘરને, મારા ફળિયાને, મારી શેરીને, મારા ગામને, મારા રાજ્યને કે મારા દેશને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરીશ. મતલબ કહેવાનો અર્થ કે એક માણસ જો આ દિશા તરફ આગળ વધશે ને તો એની પાછળ લોકો જોડાશે. પણ જો કોઈ શરૂઆત જ નહીં કરે તો કદાચ તમને ખબર હશે કે આપણી ભારત સરકાર દ્વારા સ્વચ્છતા દિવસ પણ ઉજવવામાં આવે છે, અને આપણે જોઈએ છીએ કે એ દિવસે લોકો છે, આપણા રાજનેતાઓ જે કાંઈ પણ છે, મંત્રીઓ જે છે, એ લોકો પણ સ્વચ્છતાને આગ્રહ કરે, અને એ જે કાંઈ પણ એવી જગ્યાઓ હોય છે ગંદકી ભરેલી, ત્યાં સ્વચ્છતા માટે એ પણ કામ કરતા જોવા મળે છે. તો આપણી તો ફરજ છે કે જ્યાં આપણે, તમે કમસે કમ વિચાર કરો કે જ્યાં આપણે રહેવું છે ત્યાં જ આપણે ગંદકી કરશું. આપણું ઘર હોય, સરસ મજાનું ઘર આપણે બનાવેલું હોય, તો એ ઘરના કોઈ ખૂણામાં આપણે થૂકી લેશું? ઘરના કોઈ ખૂણામાં આપણે પાણીનો ગ્લાસ પી અને ફેંકી દેશું? આપણે લખતા હોઈએ અને કદાચ કોઈ કાગળમાં આપણાથી ભૂલ થઈ જાય તો એ પેજ ફાડીને, ગોટો વારીને આપણે ઘરના કોઈ ખૂણામાં ફેંકી દેશું? આવું આપણે કરીએ છીએ? નથી કરતા. પણ એ જ રીતે તમે બીજી બાજુ જાઓ, કોઈ જાહેર સ્થળ ઉપર તમે જાઓ, સરકારી હોસ્પિટલ હોય, કોઈ રસ્તાઓ હોય, કોઈ બાગ બગીચાઓ હોય, ત્યાં આપણે જોઈએ તો એટલી જ ગંદકી આપણને ત્યાં જોવા મળે છે. આપણી ભારત સરકારે પોલિથીન, જે પ્લાસ્ટિકની જે બેગ આવે છે, એના ઉપર એ યુઝ ન કરવા માટે પણ એવો નિયમ છે, એ કાયદો છે, એ લઈ આવ્યા હતા. શા માટે? તો કે આ વસ્તુ છે એ દેશની પ્રજાને એનું પરિણામ લાંબા ટાઈમે ભોગવવું ન પડે, એટલા માટે ભારત સરકાર જે છે એ પણ સતત પ્રયત્નશીલ છે. તો આપણી પણ એક ફરજ બને છે કે આપણો જે પ્રદેશ છે કે આપણો જે વિસ્તાર છે એને પણ સ્વસ્થ બનાવીએ. જે લોકો આના વિશે જાણતા નથી, જેમને ખબર જ નથી કે સ્વચ્છતા અને ગંદકીથી શું ફરક પડે, એવા જે લોકો છે એ લોકોને આપણે એના વિશે જાગૃત કરીએ, એને એ વિશે આપણે સમજણ આપીએ, એને જ્ઞાન આપીએ, અને આ વસ્તુ ન કરવી જોઈએ, આ કરવાથી આવી રીતના નુકસાન થાય છે, આ વસ્તુ છે એ આપણે પણ એમને, આપણી પાસે જે જ્ઞાન છે એ જ્ઞાન આપણે બીજા લોકોને પણ આપવું જોઈએ. તો આ વસ્તુ જે છે એ શક્ય બનશે. અને એ જ વાત એ વિદ્યાર્થી જીવનથી, નાના પાયેથી જો આપણે આપણા જીવનમાં ઉતારશું તો કદાચ અમુક સમયે મોટા થતાં આપણે એના સંપૂર્ણપણે આગ્રહી રહેશું, અને બીજા લોકોને પણ આપણે એ વાત છે એ સરળતાથી સમજાવી શકશું. એવી વાત જે છે એ આ પાઠના માધ્યમ દ્વારા ગુણવંત શાહ આપણને સમજાવવા માંગે છે. જોઈએ હવે પાઠ આપણે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી જેમાં માંદા પડનાર માણસને કેદીની સજા થાય. લેખક જે છે એ શું કહે છે, જો ખૂબ જ ગૂઢતાથી એ વાત કરે છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો ડાક્ટરને સજા કરતા. શું કહે છે લેખક? એક જમાનામાં એટલે કે એક સમય હતો એવો, એ સમય અત્યારે જતો રહ્યો છે, પણ ટૂંકમાં પહેલા સમયમાં ચીનના જે લોકો છે ને એ ઘરમાં કે ગામમાં કોઈ માંદું પડે, બીમાર પડે, માંદું પડવું એટલે કે બીમાર પડવું સાદી ભાષાનો શબ્દ છે, કોઈ બીમાર પડે ને તો એ ડાક્ટરને સજા કરતા. ડાક્ટર યાની કે ડોક્ટરને સજા કરતા. શું કામ ને? ડોક્ટરને સજા કરવાનું કારણ શું? તો કે ડૉક્ટર છે એ પેશન્ટ, આજે સામાન્ય રીતે આપણે જોઈએ કે માનો કે મને તાવ આવ્યો છે તો હું ડૉક્ટર પાસે જઈશ. ડૉક્ટર પાસે જઈશ એટલે ડૉક્ટર શું કરશે? હાથ તપાસ છે, વધારે જરૂર જણાશે તો એ રિપોર્ટ કરવાનું કહેશે, બ્લડ રિપોર્ટ કરવાનું કહેશે. રિપોર્ટ કર્યા પછી, જોયા પછી એ શું કરશે? દવા લખી દેશે અને કહેશે કે 3 દિવસ પછી ફરી પાછા બતાવવા આવજો.
રેગ્યુલર આવું આપણને જોવા મળે. પણ ચીનના લોકો છે એ કોઈ બીમાર પડતા માણસ તો ડૉક્ટરને સજા કરતા. શું કામ ને? તો કે ડૉક્ટર જે છે એની દવા આપવાની સાથે સાથે એક એની ફરજ એ પણ છે કે મને તાવ આવ્યો છે તો તાવ આવવા પાછળનું કારણ શું એ વાત મને સમજાવવી જોઈએ. માની લ્યો કે મેં કોઈ એવી વસ્તુ ખોરાકમાં ઉપયોગ કરી, કોઈ વાસી ચીજ વસ્તુ મેં ખાધી, કોઈ ગંદકીમાં હું રહ્યો, એવા કોઈ સ્થળે મેં સમય પસાર કર્યો, કોઈ વ્યસન કર્યું, તો આ વસ્તુથી મને તાવ આવ્યો છે તો એમાંથી મુક્ત થવા માટે એણે મને દવા તો આપી છે, પણ સાથે સાથે ફરી પાછું જીવનમાં આ પરિસ્થિતિનો ક્યારેય પણ સામનો ન કરવો પડે એના માટે ડૉક્ટરની પણ ફરજ છે કે એમણે આપણને સમજાવવા જોઈએ કે ભાઈ આ વસ્તુ ન થવી જોઈએ, અથવા તો આ પ્રકારનો તમે ખોરાક ખાઓ એને લીધે તમે બીમાર પડો છો તો એ ખોરાકથી તમારે દૂર રહેવું જોઈએ. આવી સમજણ છે એ સમજણ આપવાનું કામ કોણ કરે છે? ડૉક્ટર કરે છે. અને એટલા માટે એ ચીનના લોકો જે છે જો કોઈ પણ માણસ બીમાર પડે તો એ ડૉક્ટરની ભૂલને કારણે એ માણસ બીમાર પડ્યો છે એવું માનવામાં આવતું, અને એટલા માટે એ લોકો ડોક્ટરને સજા કરતા હતા. સેમ્યુઅલ બટલરે એક એવા આદર્શ સમાજની કલ્પના કરેલી કે જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય. આજે આપણે જોઈએ છીએ કે કોઈ પણ માણસ કેદી જેમને આપણે કહીએ છીએ કે જેમને કારાગૃહમાં પૂરવામાં આવે છે, જેમને જેલમાં એક કોટરીમાં પૂરી દેવામાં આવે છે. ક્યારે માણસને જેલમાં ક્યારે પૂરવામાં આવે? અથવા તો કોઈ પણ માણસને આપણે કેદી એવું ક્યારે કહીએ છીએ કે જ્યારે એ માણસે કોઈ એવો ભયંકર ગુનો કરેલો હોય અથવા તો સમાજથી વિરુદ્ધ કોઈ એવું કૃત્ય કરેલું હોય ત્યારે એ માણસ છે એ માણસને આ પ્રકારની સજા કરવામાં આવતી હોય છે. તો અહીંયા સેમ્યુઅલ બટલર એ શું કહે છે? એક એવા આદર્શ સમાજની કલ્પના કરી છે. એણે એવું કીધું છે કે એક એવો સમાજ આપણે બનાવીએ કે એ સમાજમાં જો કોઈ માણસ બીમાર પડે ને તો એને સજા કરવાની, અને સજા શું કરવાની? તો કે એને જેલમાં પૂરી દેવાનું. માણસ છે એને આપણે સામાજિક પ્રાણી કહીએ છીએ. કદાચ માણસ છે ને એ ભૂખો રહેશે, તરસો રહેશે, બીજી કંઈ પણ પ્રવૃત્તિ કર્યા વગર રહી શકશે, પણ માણસ છે ને એને જો તમે કોઈ પણ એવી અવાવરી જગ્યા ઉપર એકલા માણસને છોડી દેશે ને તો એ લાંબો સમય જીવી નહીં શકે. એટલે એને એ પ્રકારે સજા કરવામાં આવે તો જેથી કરી અને બીજા લોકો જોઈ. પહેલાના સમયમાં તમને ખબર છે કે જ્યારે રાજા રજવાડાઓ હતા ત્યારે કોઈ પણ માણસ એવો કોઈ ગુનો કરે ને તો એને ફાંસીની સજા આપવામાં આવતી. શું કામ ને? તો કે એને ફાંસીની સજા આપવામાં આવે ને એટલે જોનારા જે લોકો છે ને એ થથરી ઉઠતા, એનાથી ડરી જતા અને વિચારતા કે જો કદાચ આપણાથી પણ આવી કોઈ ભૂલ થઈ જશે, આપણાથી પણ કોઈ આવો ગુનો થઈ જશે તો આપણો વારો પણ આ જ આવશે. અને એટલા માટે લોકો એ પ્રકારના ગુના કરવા તરફ ન જતા, એનાથી દૂર રહેતા. તો અહીંયા સેમ્યુઅલ બટલર પણ આપણને એ જ વાત સમજાવે છે કે જો આવું કરવામાં આવે તો માણસો છે ને એ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થશે, પોતાના શરીરને તંદુરસ્ત રાખવા માટેનો પ્રયત્ન કરશે, અને એ પ્રયત્ન કરશે તો બીમારી જે છે એ આપોઆપ જતી રહેશે અને માણસો છે એ પોતાનું સ્વસ્થ જીવન જીવશે. એટલા માટે સેમ્યુઅલ બટલર છે એ એવું કહે છે કે કોઈ પણ માણસ જો બીમાર પડે તો એમને સજા તરીકે કેદ કરી દેવો જોઈએ. બર્ટ્રાન્ડ રસલે એક નિબંધમાં ભારે ગમ્મત કરી છે. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે, પરંતુ માણસ પોતાનું શરીર ખોટવાય તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે. શું કહે છે કે માણસ છે ને એ એક અલગ જ પ્રવૃત્તિ ધરાવે છે, એક અલગ પ્રકારની માનસિકતા ધરાવે છે. માણસ છે ઘણી બધી વખત લેખક કહે છે કે આપણે રસ્તા ઉપર કોઈ કાર લઈને જતા હોઈએ, કોઈ ગાડી લઈને જતા હોઈએ, અને જો એ ગાડી રસ્તામાં અધવચ્ચે બંધ પડી જાય તો આપણને શરમ લાગે ને, કારણ કે ગાડી છે એ રસ્તામાં અધવચ્ચે બંધ ક્યારે પડે કે જો આપણી પાસે નબળી ગાડી હોય તો. કમ્પ્લીટ અપ ટુ ડેટ નવી ન્યૂ ગાડી હોય તો એમ વચ્ચે ક્યાંય બંધ પડવાની નથી. પણ આપણી પાસે જૂની ગાડી હોય, ખખડધજ એવી ગાડી હોય તો એ રસ્તામાં ગમે ત્યાં પણ બંધ પડી જાય અને એની આપણને શરમ લાગશે. આપણે કોઈને આમ કહેવા જશું કે ભાઈ મારી ગાડી બંધ પડી ગઈ, આપણે એનું આમ ગૌરવ થશે નહીં, શરમ થાય ને. શરમ એ વાતની થાય કે બીજા કરતાં આપણી પાસે નબળું છે અને એટલા માટે આપણને એની શરમ લાગે છે. પણ અહીંયા લેખક શું કહે છે કે માણસ છે ને જેમ ગાડી નબળી પડી જાય એ એની શરમ અનુભવે
એમ માણસનું શરીર જ્યારે બીમાર પડે ને ત્યારે એ ગૌરવપૂર્વક વાતો કરે છે કે આજે મને તાવ આવી ગયો તો, આજે મને આમ થયું હતું, આજે મને શરદી થઈ ગઈ હતી, આવી ગૌરવપૂર્વક વાતો કરે છે. એ વાતની એને શરમ આવતી નથી. પણ ખરેખર માણસે છે એ જ્યારે બીમાર પડે ને ત્યારે એ પ્રકારની શરમ છે એ શરમ અનુભવવી જોઈએ. માણસે એનું ખરેખર ગૌરવ લેવાની જરૂર નથી. એવું એ વાત જે છે એ લેખક કહે છે. અહીંયાથી આગળનું જે છે એ હવે આપણે પછીના તાસમાં જોઈશું.